डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, AWSની ખ્યાતિ ધરાવનાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર જયેશ પરમાર સમાજશાસ્ત્ર વિભાગ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે TYBA SOCM 310 વસ્તીનું સમાજશાસ્ત્ર એની અંદર વિભાગ 1 સામાજિક વસ્તીશાસ્ત્રના સિદ્ધાંતો એમાં એકમ 8 વસ્તીનો સિદ્ધાંત એમાં ઇષ્ટ વસ્તીનો સિદ્ધાંત તેના વિશે આજે આપણે વાત કરીશું। વિદ્યાર્થી મિત્રો, આ એકમના અભ્યાસ બાદ તમે ઇષ્ટ વસ્તીનો જે સિદ્ધાંત છે તેને સમાજશાસ્ત્રીય દૃષ્ટિકોણથી તમે સમજી શકશો। ઇષ્ટ વસ્તીના સિદ્ધાંતનું જે મહત્વ છે તેને પણ તમે સમજી શકશો। ઇષ્ટ વસ્તીના સિદ્ધાંતની જે સમીક્ષા છે એ પણ તમે કરી શકશો। તો ચાલો આપણે શરૂઆત કરીએ। વસ્તીને સંતુલિત રાખવી તેમજ વસ્તીની પ્રાથમિક શારીરિક સામાજિક જરૂરિયાતો પરિપૂર્ણ થઈ રહે તે વસ્તીને ઇષ્ટતમ વસ્તી કે શ્રેષ્ઠતમ વસ્તી ગણાવી શકાય છે। એટલે કે એવી વસ્તી કે જેની તમામ પ્રકારની જરૂરિયાતો પૂર્ણ થતી હોય, એમાં પ્રાથમિક શારીરિક કે સામાજિક જરૂરિયાતો હોય, આ તમામ જરૂરિયાતો પૂર્ણ થતી હોય તેવી વસ્તીને આપણે ઇષ્ટતમ વસ્તી તરીકે ગણાવીએ છીએ। ગરીબ, મધ્યમ કે ઉચ્ચ જીવન ધોરણ ધરાવતા તમામ લોકો માટે જીવનના શ્રેષ્ઠ ધોરણો સાથે મહત્તમ વસ્તીના કદને જાળવવા માટે સંતુલિત કરવામાં સક્ષમતા ધરાવતા હોય તે ઇષ્ટ વસ્તી છે। આપણે જોઈએ છીએ કે દેશની અંદર તમામ વર્ગના લોકો વસવાટ કરતા હોય છે। એ ગરીબ વર્ગ હોય, મધ્યમ વર્ગ હોય કે ઉચ્ચ વર્ગ હોય, આ તમામ વર્ગના લોકોની તમામ પ્રકારની જરૂરિયાતો પૂર્ણ થાય તો તે તમામ લોકોનો સમાવેશ ઇષ્ટતમ વસ્તીમાં થતો હોય છે। ઇષ્ટતમ વસ્તી જે છે એમાં આપણે જોઈએ તો ઇષ્ટ વસ્તીનો સિદ્ધાંત। વિદ્યાર્થી મિત્રો, તમે વસ્તીશાસ્ત્રની અંદર માલ્થસનું નામ સાંભળ્યું હશે। ઇષ્ટ વસ્તીનો જે સિદ્ધાંત છે એ એમને આપેલો છે અને આ જે ઇષ્ટ વસ્તીનો જે સિદ્ધાંત છે એ ઇષ્ટ વસ્તીના સિદ્ધાંતને કેટલાક વિદ્વાનો એને સંતોષકારક ગણતા નથી, કારણ કે જે પણ નવા સિદ્ધાંતોની રચના થતી હોય અથવા તો નવા સિદ્ધાંતો અસ્તિત્વમાં આવતા હોય તેમાં ઘણા બધા વિદ્વાનો તેની ટીકા પણ કરતા હોય છે। ઘણા બધા સિદ્ધાંતો રજૂ થયેલા આપણે જોવા મળે છે। એડવિન, કેમન, કાર, ઓડસ વગેરે સિદ્ધાંતોએ રજૂ કરેલા ઇષ્ટ વસ્તીના જે સિદ્ધાંત છે તેને વધુ લોકપ્રિય બનાવ્યા છે। એટલે કે જુદા જુદા વિદ્વાનોએ આ ઇષ્ટ વસ્તીનો જે સિદ્ધાંત છે તેને પોતાની રીતે સમજવાનો અને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે। કેનન ઇષ્ટ વસ્તીનો સિદ્ધાંત રજૂ કરતા કહે છે કે કોઈ એક ચોક્કસ સમયે દેશમાં વસ્તીનું પ્રમાણ એવું હોય કે જેથી માથાદીઠ આવક વધુમાં વધુ હોય ત્યારે તે વસ્તીના તે પ્રમાણને ઇષ્ટ વસ્તી કે આદર્શ વસ્તી ગણી શકાય। એટલે કે કેનન એવું કહે છે કે જે દેશની માથાદીઠ આવક સૌથી વધારે હોય અને આ માથાદીઠ આવકને કારણે જ જે તે દેશનો વિકાસ ઝડપી થતો હોય છે। એટલે કે માથાદીઠ આવક જે દેશની વધારે હોય તે વસ્તીને એટલે કે ઇષ્ટતમ વસ્તી તરીકે જાહેર કરે છે। ત્યાર પછી આપણે વાત કરીએ ઇષ્ટ વસ્તી એટલે કેટલી વસ્તી। જેમ કે ઇષ્ટ વસ્તી દેશના કુદરતી સંસાધનો, સંપત્તિ, રાજકીય આવક, માથાદીઠ આવક
વગેરે સંજોગોના સંદર્ભમાં આદર્શ પ્રમાણ સૂચવે છે. એટલે કે જે તે દેશની વસ્તી કેટલી છે, એના જે કુદરતી સાધનો છે, સંપત્તિ છે, રાજકીય આવક છે, માથાદીઠ આવક છે, આ તમામ બાબતોને કેન્દ્રમાં રાખીને ઇષ્ટતમ વસ્તી નક્કી કરવામાં આવતી હોય છે. એટલે કે અમુક ચોક્કસ સમયે દેશની કુલ વસ્તી, કુલ સંપત્તિ અને ઉપલબ્ધ સાધનોના સંદર્ભમાં જે વસ્તી આદર્શ સંખ્યાની ગણાય તેટલી વસ્તીને ઇષ્ટ વસ્તી કહેવાય. એટલે કે દેશની કુલ સંપત્તિ કેટલી છે અને આ સંપત્તિની અંદર કેટલા સાધનો ઉપલબ્ધ છે જે વસ્તીને ઉપયોગી બને છે, આ તમામ બાબતોને ઇષ્ટ વસ્તી તરીકે આપણે ગણીએ છીએ. ઇષ્ટ વસ્તીના સિદ્ધાંતનું મહત્વ. આ જે ઇષ્ટતમ વસ્તી જે છે એના સિદ્ધાંતનું મહત્વ શું છે તેના વિશે વાત કરીએ. તો માલ્થસનો જે આ સિદ્ધાંત છે એ ઇષ્ટ વસ્તીનો સિદ્ધાંત વધુ પ્રગતિશીલ અને વૈજ્ઞાનિક હોવાનું સ્વીકારવામાં આવ્યું છે. કારણ કે ઇષ્ટતમ વસ્તીની અંદર ઘણા બધા પાસાઓને કેન્દ્રમાં રાખવામાં આવતા હોય છે. એમાં દેશની રાષ્ટ્રીય આવક છે, માથાદીઠ આવક છે અને કુદરતી સંપત્તિ જે છે, સંસાધનો જે છે તેને પણ ધ્યાનમાં રાખીને ઇષ્ટ વસ્તીના સિદ્ધાંતને વધુ પ્રચલિત માલ્થસે બનાવવાનો પ્રયત્ન કર્યો છે. ઇષ્ટ વસ્તીના સિદ્ધાંતમાં વસ્તીનું આદર્શ કદ નક્કી કરવામાં દેશની કુલ સંપત્તિ, ઉત્પાદનના તમામ સાધનો અને કુલ રાષ્ટ્રીય આવક, આ ત્રણ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે છે. એટલે કે દેશની કુલ સંપત્તિ કેટલી છે અને ઉત્પાદનના જે સાધનો છે તેમાંથી કેટલી આવક પ્રાપ્ત થાય છે, લોકો તેનો કેટલો ઉપયોગ કરે છે અને કુલ રાષ્ટ્રીય આવક, આ ત્રણેય બાબતોને ધ્યાનમાં રાખીને ઇષ્ટ વસ્તીનો સિદ્ધાંત અસ્તિત્વમાં આવ્યો છે, અમલમાં આવ્યો છે. આ ઇષ્ટ વસ્તીના સિદ્ધાંતની જો આપણે વાત કરીએ તો વસ્તી વૃદ્ધિની સાથે સાથે જો સરાસરી માથાદીઠ આવકમાં વધારો થતો હોય તો વસ્તી વૃદ્ધિ સારી બાબત ગણાય. એટલે કે માથાદીઠ આવક જેમ વધે અને એની સાથે સાથે જો વસ્તીનું પ્રમાણ પણ વધે તો તે ઇષ્ટતમ વસ્તી માટે ફાયદાકારક છે. એટલે કે એ સારી બાબત ગણી શકાય. પરંતુ જો વસ્તી વૃદ્ધિ થાય અને સરાસરી માથાદીઠ આવકમાં વધારો ન થાય તો તે નુકસાનકારક પણ ગણી શકાય છે. ઇષ્ટ વસ્તીના સિદ્ધાંતની સમીક્ષા. જે ઇષ્ટ વસ્તીનો જે સિદ્ધાંત છે એની સમીક્ષાની જો આપણે વાત કરીએ તો માલ્થસનો જે આ સિદ્ધાંત છે એ ખૂબ જ પ્રગતિશીલ સિદ્ધાંત ગણવામાં આવે છે. કારણ કે એને તમામ પાસાઓને કેન્દ્રમાં રાખીને આ સિદ્ધાંતની રચના કરી છે. માથાદીઠ આવક હોય, દેશની કુલ સંપત્તિ હોય અથવા તો ઉત્પાદનના સાધનો હોય, આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આ સિદ્ધાંતની રચના કરી છે. માલ્થસનો સિદ્ધાંત અતિ વસ્તીના ભયને જ આગળ ધરે છે. કારણ કે વસ્તી ખોરાકના પુરવઠા કરતાં વધારે ઝડપથી વધે છે. એટલે કે માલ્થસનો જે આ સિદ્ધાંત છે એટલે કે જેમ વસ્તી વૃદ્ધિ થાય છે, વસ્તીના પ્રમાણમાં વધારો થાય છે, તેને ભયજનક ગણે છે. કારણ કે વસ્તી ખોરાકના પુરવઠા કરતાં વધારે ઝડપી વધે છે. જેમ વસ્તી વધે છે તેમ ખોરાકનો પુરવઠો પણ વધવો જોઈએ. અને જો ખોરાકનો પુરવઠો ન વધે તો તે વસ્તી ઉપર તેની ગંભીર અસર થતી હોય છે. એટલે કે વસ્તી વધારા સાથે ખોરાકનો પુરવઠો પણ વધવો જોઈએ. વસ્તીમાં વધારો થાય તો કેવળ નિરાશાજનક પરિણામો જ લાવશે એવી આગાહી ઇષ્ટ વસ્તીનો સિદ્ધાંત કરતો નથી. એટલે કે જો વસ્તીમાં વધારો થાય તો એના માઠા પરિણામો આવશે, નિરાશાજનક પરિણામો આવશે એવી આગાહી માલ્થસનો ઇષ્ટ વસ્તીનો સિદ્ધાંત કરતો નથી. એટલે કે માલ્થસ
ઇષ્ટ વસ્તીના સિદ્ધાંતને ફાયદાકારક રીતે બતાવવાનો પ્રયત્ન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, વસ્તીને સંકુલિત રાખવી તેમજ વસ્તીની પ્રાથમિક શારીરિક સામાજિક જરૂરિયાતો પરિપૂર્ણ થઈ રહે તે વસ્તીને ઇષ્ટતમ વસ્તી કે શ્રેષ્ઠતમ વસ્તી કહેવામાં આવે છે. એટલે કે માલ્થસનો જે આ સિદ્ધાંત છે એમાં વસ્તીની તમામ પ્રકારની જરૂરિયાતો પૂર્ણ થાય તો જ ઇષ્ટ વસ્તીનો સિદ્ધાંત એનો અમલ થયો ગણાય છે. એટલે કે તમામ પ્રકારની જરૂરિયાતો વસ્તીની પૂર્ણ થવી જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે માલ્થસનો જે ઇષ્ટ વસ્તીનો સિદ્ધાંત છે તેની ચર્ચા કરી. હવે તમે આ એકમના અભ્યાસ બાદ કેટલાક જે સ્વાધ્યાયના પ્રશ્નો છે જે તમારે પરીક્ષાલક્ષી ઉપયોગી બનશે. આ ઇષ્ટ વસ્તીના સિદ્ધાંત જે તમારે જો વધારે ઊંડાણપૂર્વક સમજવું હોય તો અહીંયા કેટલાક ઉપયોગી પુસ્તકોની યાદી પણ આપેલી છે જેનો તમે ઉપયોગ કરીને હજુ તેને વધારે ઊંડાણપૂર્વક સમજી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછી આપણે એક નવા એકમ સાથે મળીશું. આભાર. स्वाध्यायः परमः